નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારું ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આપ સૌ જાણો છો એમ અત્યારે વિદ્યા સહાયક ભરતીના એક પછી એક દિવ્યાંગજનોની ભરતી, અન્ય માધ્યમની ભરતી અને વિદ્યા સહાયકના જે 2024માં ફોર્મ ભરાણા હતા તે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના જિલ્લા પસંદગી માટેનો પ્રથમ તબક્કો બહાર પડી ચૂક્યો છે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ જે વર્ષ 2024માં ફોર્મ ભરાણા હતા તે વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમનું જે તારીખ 1/11/2024ની જાહેરાત હતી તેમાં જેણે ફોર્મ ભરેલા છે તેવા ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની કેટલીક સૂચનાઓ પહેલા જોઈ લઈએ। તો કે ઉમેદવારોએ તારીખ 17/5/2025ના રોજ 18 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે। મેરિટ યાદી આપણે આગળ જોઈશું કે કેટલા મેરિટ સુધીના ઉમેદવારોના સહી કોલ લેટર નીકળે છે। બીજી સૂચના એવી છે કે વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે। આ ઉપરાંત આ ઉમેદવારોને તારીખ 22/5/2025 થી 2/6/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે। ઉમેદવારોના કોલ લેટરમાં શા માટે? તો કે મિત્રો જોઈએ કે આ પ્રથમ તબક્કો એમાં કેટલા ઉમેદવારો છે અને કેટલા દિવસો આ પ્રથમ તબક્કો ચાલનાર છે। તો 22/5/2025 થી શરૂ થઈ અને 2/6/2025 સુધીનો એટલે કે 10 દિવસ સુધી આ છે પ્રથમ તબક્કો। પ્રથમ તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી કરાવવામાં આવશે। હાલ મિત્રો 3500 જેટલા ઉમેદવારોના કોલ લેટર જનરેટ થયેલા છે। આપણી ભરતી હતી 5000ની, 1 થી 5 ધોરણમાં 5000 વિદ્યા સહાયકની ભરતી કરવાની હોવાથી હજી 1500 જેટલા ઉમેદવારોના કોલ લેટર બાકી રહેતા હોય છે। મિત્રો આ બધું એવી રીતના હોય છે કે જે શાળાનું રોસ્ટર રજિસ્ટર નક્કી થતું હોય જિલ્લા કક્ષાએ એના આધારે કેટેગરી વાઇઝ પછી મહિલા અનામત આ રીતના દરેકના ઓર્ડર જનરેટ કરવાના થતા હોવાથી હાલ પૂરતા 3500 ઉમેદવારના સહી કોલ લેટર જનરેટ થયેલા છે। એટલે કે દરરોજ 350 જેટલા ઉમેદવારોને જિલ્લા પસંદગી કરાવવામાં આવશે। મિત્રો આ જિલ્લા પસંદગી માટે કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ, જિલ્લા પસંદગીની પ્રોસેસ તેમજ જિલ્લા પસંદ થઈ ગયા પછી શાળા પસંદ કરવાની છે, જે ખૂબ જ મહત્વની બાબત છે। કારણ કે શાળા પસંદ કરતી વખતે તમારે શાળા પસંદ કર્યા બાદ ઓપી જેવા પ્રશ્ન ન થાય એના માટે થઈને અલગથી શાળા પસંદગી માટેનો એક ખાસ વિડીયો અમારી વેબસાઇટ ઉપર 1-2 દિવસમાં અપલોડ કરવામાં આવશે, જે દરેક ઉમેદવારોને ખાસ જોઈ લેવા વિનંતી। અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। આગળ સૂચના જોઈએ તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે। અન્ય કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવતા નથી। તારીખ 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ જે દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યા હતી તેમાં અનામતની કુલ જગ્યા પૈકીની હતી। તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી કરાવવામાં આવશે, જેની દરેક દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી। મિત્રો આ જે 3500 કોલ લેટર જનરેટ થયા છે તેમાં વિજ્ઞાન પ્રવાહનું મેરિટ છે એ બિન અનામત કેટેગરી એટલે કે જનરલ માટે 51.95 મેરિટ સુધીના જે ઉમેદવારો છે તે તમામને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ છે। અને વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે આપણે સામાન્ય પ્રવાહ કે તમામ પ્રવાહો છે તેના બિન અનામત કેટેગરી એટલે કે જનરલના
68.32% સુધી મેરિટ બનતું હોય તે તમામ મિત્રોને સહી કોલ લેટર જનરેટ કરવામાં આવ્યા છે. માજી સૈનિક માટે 60.42, પછી દિવ્યાંગતા જૂથ માટેનું મેરિટ પણ તમે જોઈ શકો છો. તો આ તમામ મિત્રોના કોલ લેટર જનરેટ થઈ ચૂક્યા છે. મિત્રો, જેની પાસે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે તેને પોતાના કોલ લેટરમાં જે સ્પષ્ટ સૂચનાઓ છે એ જોઈને જ આપણે આગળ વધવાનું છે, નહીં કે બીજા ત્રીજાની વાતોમાં આવવું. અહીંયા ટાઇટલ એ રીતના રાખ્યું છે કે ભૂલ્યા વગર યાદ રાખવાની સૂચના. તો તમારા કોલ લેટરમાં આવી જ સૂચના જોવા મળતી છે, જે ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ લેવી કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે, જે વિદ્યા સહાયકની ભરતી કાર્યાલય સુવિધા કેન્દ્રની પાછળ સેક્ટર નંબર 20 ગાંધીનગર, આ સ્થળ ઉપર જ દરેક ઉમેદવારોએ હાજર રહેવાનું હોય છે. જે ઉપર તમને કઈ તારીખ અને કેટલા વાગે હાજર રહેવું તે સમય બતાવતા હોય છે. પણ મિત્રો, નીચેની જે 7 સૂચના છે જે તમારે ખાસ જોઈ લેવા જેવી છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 અંગેની તમારી જે અરજી છે એના અનુસંધાનમાં તમને જિલ્લા પસંદગી માટે જે ઉપર તમને તારીખ અને સમય સ્થળ બતાવેલ છે ત્યાં તમારે તમારા ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે. પસંદગી સમયે આવો ત્યારે અરજી પત્રકમાં દર્શાવેલ જે તમારી શૈક્ષણિક લાયકાત અને તાલીમી લાયકાતના તમામ વર્ષ, સેમિસ્ટર, આ બધા છે તમામ અસલ માર્કશીટ અને અસલ પ્રમાણપત્રો આધારો સાથે લાવવાના રહેશે. અસલ માર્કશીટ, પ્રમાણપત્રો, આધારો વગર જિલ્લા પસંદગીની તક મળશે નહીં. ટૂંકમાં કહીએ તો તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જિલ્લામાં જે ફોર્મ જમા કરાવવા ગયા હતા ત્યારે જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ ગયા હતા તે સાથે લઈ જવાના રહેશે. સાથે તમારે છે બે ઝેરોક્સ કોપી સાથે રાખવી હિતાવ હશે, કારણ કે ત્યાં એક ઝેરોક્સ કોપી જમા કરાવવાની થતી હોય તો તાત્કાલિક આપણે છે દોડધામ કરવી પડે નહીં. ઉમેદવારોએ જે કોઈ પરીક્ષા એક કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલ હોય તે તમામ પ્રયત્નોની બધી જ અસલ માર્કશીટો રૂબરૂ મુલાકાત સમયે અવશ્ય રજૂ કરવાની રહેશે. તમામ પ્રયત્નોના અસલ ગુણપત્રકો, માર્કશીટો વગેરે જિલ્લા પસંદગીની તક મળશે નહીં. જિલ્લા પસંદગી સમયે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રયત્નોના સંદર્ભે ગુણાંકન અથવા અન્ય વિગતોમાં ફેરફાર થશે તે આપને બંધન કરતા રહેશે, જેની નોંધ લેવી. એટલે કે કોઈ પણ પરીક્ષામાં એક કરતાં વધારે ટ્રાય હોય તમારે તો તેના તમામ માર્કશીટો છે એ ઓરિજિનલ ત્યાં હાજર રાખવાની રહેશે. 3 નંબર જોઈએ મિત્રો કે કોલ લેટર જનરેટ થયાથી જિલ્લા પસંદગીનો હક દાવો રહેતો નથી, કારણ કે જે તે કેટેગરીમાં જગ્યા હશે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે. એ તમને છે એ અમારા જિલ્લા પસંદગી માટેનો વિડીયો છે તેમાં વિગતવાર અમે સમજાવશું. કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમયે જ ઉમેદવારોને જિલ્લા પસંદગી આપવામાં આવશે. બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળશે નહીં. એટલે માનો કે આમાં જે કોલ લેટરમાં 28 તારીખ બતાવેલી છે તો 28 તારીખે તમને સાંજ સુધીમાં હજી તક મળી રહે, પણ 29 તારીખ પછી છે તમને એબસન્ટ ગણી અને તે જગ્યા બીજાને ફાળવી દેવામાં આવતી હોય છે, જેથી કરીને બીજા દિવસ પછી તમને કોઈ જાતની તક આપવામાં આવતી નથી. અહીં દર્શાવેલ તારીખ નિયત સમય કરતાં મોડા આવનારને તે સમયે જિલ્લાઓમાં કેટેગરી મુજબ ખાલી જગ્યા ઉપલબ્ધ હશે તે જ જિલ્લાની પસંદગી કરાવવાની રહેશે. જેમ કે અહીં તમને 9 વાગ્યાનો ટાઈમ બતાવ્યો હશે અને તમે 3 વાગ્યે જિલ્લા પસંદગી માટે જાઓ તો 3 વાગ્યે રાજકોટ જિલ્લાની જગ્યા બંધ થઈ ગઈ હોય, ભરાઈ ગઈ હોય તો તમને છે રાજકોટ જિલ્લો મળે નહીં. પછી તમારે જો હક ભલે 9 વાગ્યાનો હોય પણ તમે જે સમયે હાજર હો એ સમયે જે જગ્યા ખાલી હશે તે જગ્યા ઉપર તમારે પસંદગી કરવાની રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગીની કોઈ તક આપવામાં આવશે નહીં. આમ 5 નંબર જોઈએ તો ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર હશે તો જ એક્સેસ કેન્ડિડેટ એટલે કે ખાલી જગ્યા કરતાં વધારે જે બોલાવેલા છે
તેમને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે. 6 નંબરની સૂચના છે મિત્રો, એ ખાસ જોઈ લેવી. દરેકે પોતાના કોલ લેટર પણ જોઈ લેવા કે જે ઉમેદવારના મેરિટ નંબરની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી આવું લખેલું હોય, જે તમારા અહીંયા રિઝર્વ કેટેગરી છે એના મેરિટ નંબરની પાછળ એવી સૂચના લખેલી હશે, તેવા ઉમેદવારોને પોતાની કેટેગરીની જગ્યા માટે જ લાયક હોય, પોતાની કેટેગરીમાં જગ્યા હશે તો એમને જિલ્લા પસંદગી આપવામાં આવશે, બાકી એનો હક રહેશે નહીં. જેની પણ વિગતવાર અમે છે એ જિલ્લા પસંદગી માટેનો જે વિડીયો છે તેમાં તમને માહિતી આપશું. મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી મંડળ સમિતિ છે એ માત્ર ઉમેદવારોને જિલ્લા પસંદગી કરે છે, તેઓ નોકરીનો ઓર્ડર આપતા નથી. એટલે કે સમિતિ દ્વારા નિમણૂક આપવામાં નથી આવતી. નિમણૂક આપવાનું કામ છે એ તમારી જિલ્લા શિક્ષણ સમિતિ કરતી હોવાથી જિલ્લા શિક્ષણ સમિતિની માગણી પત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારોને તે જિલ્લાની શિક્ષણ સમિતિ છે એ ઓર્ડર આપતી હોય છે. તો મિત્રો, આવા જ વિડીયો જિલ્લા પસંદગી અને ખાસ અગત્યનો વિડીયો શાળા પસંદગીનો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપનો આભાર.